સરકાર કરોડો રૂપિયા ખર્ચીને ગામડામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવે છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવું જ ચિત્ર જોવા મળ્યું। બોડેલી તાલુકામાં અંદાજે 10 થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો, પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, પણ લોકાર્પણના નામે તાળા લટકી રહ્યા છે। નાના અમદરા ગામે કેન્દ્ર તૈયાર છે, છતાં ગ્રામજનોને 4 કિલોમીટર દૂર જવું પડે છે। કાશીપુરા ગામે તો તાળા કટાઈ ગયા, પણ લોકાર્પણ થયું નથી। સરપંચ કહે છે કે સગર્ભા મહિલાને પ્રસવ પીડા થાય તો પણ 108 બોલાવવી પડે છે। કેન્દ્રોની આસપાસ જંગલ ઉગી નીકળ્યું, દરવાજા પર કટાઈ ગયેલા તાળા લટકે છે। ગ્રામજનો ફક્ત રિબિન કાપવાની રાહ જોઈ રહ્યા છે। સરકારનું ગામે ગામ આરોગ્ય સેવા પહોંચાડવાના દાવા છે, પણ અહીંયા કરોડોના કેન્દ્રો ધૂળ ખાઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે નેતાઓ અધિકારીઓને આ કેન્દ્રો ખોલવા ક્યારે સમય મળશે? અમારા ગામ વચ્ચે નાના મદરામાં સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે હજી લોકાર્પણ થયું નથી, પણ હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરીશ કે વહેલી તકે એનું લોકાર્પણ થઈ જાય અને અમારા ગ્રામજનોને આગળ દૂર દૂર સુધી સેવા માટે જવું ના પડે તેવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી। જેની અંદર નાના મદરા ખાતે આપણું પેટા આરોગ્ય કેન્દ્ર બનેલું છે, એનું ઓપનિંગ કરવાનું બાકી છે, જેના કારણે ગામડાની આજુબાજુના ગામડાઓને સુવિધાનો લાભ લેવા માટે નજીકમાં આપણે ચલામલી ખાતે જવું પડે છે। આ બાજુ બોડેલી ચલામલી સુધી બી એમને જવું પડતું હોય છે। તો સરકારશ્રીને વિનંતી કે ઉદ્ઘાટન આનું તરત જ કરવામાં આવે, જેથી આજુબાજુના ગામના સ્થાનિક લોકોને આ સુવિધાનો લાભ મળે। અને મારા અથવાલી ગ્રામ પંચાયતમાં 3 ગામ લાગે છે અને એનું પેટા આરોગ્ય કેન્દ્ર 6 મહિનાથી બનીને તૈયાર છે। તો હું સરકારને એક જ વિનંતી કરું છું કે એનું જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે અને રિબિન કાપે એમના હાથે। અત્યારે જો અહીંયા તો બંધ છે, તેથી 3 કિલોમીટર દૂર જવા માટે 3 કિલોમીટર દૂર ચલામલી જવું પડે છે, તેથી સગર્ભા મહિલાને ઘણી તકલીફ પડે છે। જો તાત્કાલિક હોય તો એમને 108 લઈ જવા પડે છે, કાં તો ભાડે ગાડી કરીને પણ ત્યાં લઈ જવા પડે છે। એટલે અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું। અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનો જે મકાન કોઈની કોઈ રીતે કન્ડમ થઈ ગયા છે કે જૂના છે, જર્જરિત છે અને જ્યાં જમીન જે ઉપલબ્ધિ છે, તો એ તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમે રજૂઆત કરી છે। આગામી દિવસમાં જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ બી અમને વહેલી તકે મળશે તો આપણે આરોગ્ય વિષયક સેવામાં લોકોની સુખાકારીમાં આપણા આરોગ્ય વિભાગ હંમેશા માટે કાર્યરત રહીશું, એવી આ બાબતમાં આપણે કહેવા માંગીએ છીએ।